હલો આને આપો સિટી નો થાય ને એટલે આપી દો હલો બસ બેન બરોબર છે થોડું જોઈશે આજનો પવિત્ર દિવસ દાદા ગોગા વાસંગીના આંગણે તમામ જ્ઞાતિ મળી એક રસ તન મન ધન થી દાદાના સાનિધ્યની માલકોર એના ખોળાની માલકોર આપણે બધા એક રૂપ થઈ દાદા પાસે કઈક અરજુ કરવા માટે ભેગા થયા છે હજી આપ ધ્યાન આપજો આ બેકિંગ મને જરાક વધારે આપી દેવાનું છે હલો 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 તો અમારો આજનો કાર્યક્રમ દાદાના આંગણે શરૂ કરીએ પહેલા અહીં સુધી તમે આવ્યા છો ને એ સાર્થક કરવાને માટે દાદાના ખોળાની ઊંચી જે પહોંચી ગયા છો એને પ્રમાણ કરવાને માટે જોરથી એવી 3 વખત દાદાની જય બોલી નાખો આખા દિવસના કરેલા પાપ નષ્ટ થઈ જાય અને દાદાના ખાતામાં આપણી હાજરી ચડી જાય બાપ એટલે એવી જોરદાર 2 હાથ ઊંચા કરી અને દાદાને જે બોલવાની છે જે બોલતા કોઈને પાપ લાગે નહીં અમને આપી દેજો જ્યાં વરસાદ થાય ને દેતા જઈશું એટલે આની પર મોકલે થોડો કેમ બોલીએ વાસંગી દાદાની વાસંગી દાદાની ગોગા વાસંગીની દાદા વાસંગીને જણાવી અને ત્યાર પછી આપણે આપણા પ્રોગ્રામની શરૂઆત કરશું
તમારી માફી દાદા પાસે માગી લીધી, હું મારી માફી માંગુ છું ભાઈ. बजावने गुगुनी क्या तराई है, हमें याद करो कहे मुराद याद करूँ जाते बोल, आज हमको जाने तो दाया की बुराई है. बच्चा बाप हवजना संतान ने શીખવાડવું ન પડે શિકાર કેમ થાય. એમાં પંચાલની ધરાની માલકો બેઠા હોય તો ભલે, કદાચ કોહિલવાડની માલકો બેઠા હોય તો ભલે, દીવના પાથરની માલકો બેઠા હોય તો પણ જે ઉદરા સમાજ બેઠા છે ને બાપ, એને કેવું ન પડે ક્યાં દેવું એ, અને આજ એવું દેવાનું છે બાપ. આજ રાણીપાટના પાથરની માલકો ગામની ઠેક દાદા જોરદાર હોય, પછી હનુમાન દાદા હોય તો ભલે, વાસિંગી દાદા હોય તો ભલે, આખા ગામનું ધર્મ ને આવીને ઉભું રહી જાય ભાઈ 18 વર્ષનું. અને એ ધર્મ આજ રાણીપાટના પાથરની માલકોર તમામ સમાજ એકતાના રૂપમાં આવી અને જે અશક્ય છે એવું શક્ય બનાવી અને આ દાદાનું મંદિર એવા રૂડું અને રૂપાળું જ્યાં તન મન ધન એક કરી અને જેને સમર્પણ થઈને બેઠા છે. પણ આ બધું થાય ક્યારે બાપ? ધરાવીના ધાનનો નિપજે અને કળવીના માળું ન હોય. ધરાવીના ધાનનો નિપજે અને કળવીના માળું ન હોય. જેસલ જખરા નિપજે જેની માતા ઓથલ હોય. જે પેઢીની માલકોર પુણ્ય પડ્યું હોય, પેઢીની માલકોર ધર્મ પડ્યું હોય, પેઢીની માલકોર સત્ય પડ્યું હોય, પેઢીની માલકોર જ્યાં નીતિ પડી હોય, એની ડાળું હજી જગતના ચોકની માલકોર મોજ કરી રહી છે, મોજ કરી રહી છે. જનુની જણ તો ભગત કા દાતાર કા સુર, નહીતર રેજે વાંદણી મત ગુમાવજે નૂર. આકલ 3 યુગ વ્યા ગયા ને બાપ, એમાં 3 ની જરૂર પડતી, દ્વાપર, ત્રેતા અને સતયુગ. આ કળયુગની માલકોને મરજીવાની જરૂર પડે છે. મરજીવા એને કહેવાય પોતાનું વાવણીનું હાથી મૂકી અને બીજા હારે દવાખાને કાકરે વેતા થઈ જાય. પોતાનું ગમે એવું કામ હોય પડતું મૂકીને આજ દાદાનું આટલું કામ છે ભાઈ, એ વાવણીનું હાથી આમ જાતું કરી અને દાદાના સત્કારીની માલકોને અહીં જૂતી જાય ને, આને મરજીવા કહેવાય. એવા એક નહીં, બે નહીં, 5 નહીં, આખું ગામ મરજીવાના રૂપમાં આવી દાદાના ઠેકાણે ભેગા થઈ ગયા. બોલવું સજનતા દાતારી સુર પંથ હેતા ન અભ્યાસે નહીં મિલે બિનાનું કૃપાને ભગવાન. આજ મારે કોઈ એક સમાજના વખાણ નથી કરવાના. આ દાદાની ખોળાની માલકોર આજ બધાય એના દીકરા થઈને આપણે બેઠા છે, બધાયને એક રૂપની માલકોર લઈ આવવાના છે. પછી દરબારનો ડાયરો હોય તો ભલે, રબારી હોય તો ભલે, ભરવાડ સમાજ હોય તો ભલે, કોળી જ્ઞાતિ હોય તો ભલે, હરિજન સમાજ હોય તો ભલે, પણ એક રૂપની માલકોર આ દાદાના ખોળાની માલકોર આ ભેગા કરી દેવાના છે. ઠાકોર સમાજ વાદસ સમાજ બોલીએ અને સોલીએ એક વેણ ખોટું ઉખેડીએ ની કુલના ચાપડા ને તેથી માપ બંધાય મોટું. આ ધર્મના કાર્ય એમ નામ થતા નથી બાપ. આની માલકોર સમર્પણ થવું પડે, આની માલકોર ભોગ દેવા પડે, આની માલકોર કઈ ખપી જવું પડે અને એનું થઈ જવું પડે, થઈ આવું થાય. બોલીએ ને સોલીએ એક વેણ ખોટું ઉખેડીએ ની કુલના ચાપડા ને તેથી માપ બંધાય મોટું. આને દેખીને કોઈની હરખ્ય નહીં પરખ્ય ની નિંદા પ્યારી. ભૂખ્યા કદી અખાત ન ભરખીએ, નિરખ્ય ની અવળ નારી. પંગતમાં પ્રાંત ન કરીએ, જંબા કીધા વિના નકે જાવું. પૂછ્યા વિના પંચમાં ન પડવું અને ગળાના અવાજ વિના ન ગાવું.
દીજીએ કીજીયાની સાક્ષી ખોડી, નાનો હોય તો નાગને શેડીએ અને મૂળગી દીજીએની મૂડી, એક તો કોઈની હેબ ન ખોલીએ, આટલું રાખો મનમાં. ઈશરા સ્વામી એમ કહે, મારો દાડો રે એના સંગમાં. આજ તમે તમારો તમામ સમય ફાળવી દાદાના ખોળાની માલકોર આવી ગયા છો બાપ. આ એક 5-10 મિનિટનો પ્રોગ્રામ નથી, બધાને મજા કરવાની છે. લાઈન પર સામે એવી આવો, અમને ઘા કરવાની મજા આવે, પડખા વગા ઘા નહીં થાય. આ જે પાથરું છે નહીં, તમારા હાટું જ પાથરું છે. જેટલા દાદાને માનતા હોય ભાઈ, એના પ્રોગ્રામ ની માલકો ને બહારવા છે ભાઈ. જડી સણતર સુના તણા અન જાતે ને દાડે જાદરા પઈ જાય નહીં જામુકિયા વો તો ભલાની પરહજ બીમડા. તારી ભલી થાય, મારે વાડે સડવું ને તો તારી જરૂર પડશે. બહારવા છે ભાઈ. એક ધણી પાસે જાજા રૂપિયા હતા બાપ, પણ અંત સમય આવી ગયો, છેલ્લી ઘડી આવી ગઈ ટૂંકમાં કહી. અરે વિચાર કરો, આટલી જિંદગી આખી કમાણો, આમાંથી કાંઈ થયું નહીં. ભાઈને થોડુંક છેલ્લે થોડુંક કાર્ય કરતો જાવ. આ મારા રૂપિયા છે ને લાવ સત્કાર્યની માલકોર વાપરતો જાઓ. એટલે 12 ગૌનું જંગલ હતું ને, જંગલની મધ ગીરની માલકોર, એ મધ વચમાં એને એક વાય બનાવી. 100 ગાઉનો ફૂલો કાપી અને માણસ જ્યારે અહીંયા આવશે, પાણી પીશે, એનો આત્મા ઠરશે ને, એ મને આશીર્વાદ તો દેશે. તારી જરૂર પડશે. થોડા દિવસનો ટાઈમ જાય નો જાય. એક બચા માર્ગો આવ્યો અને આવીને એને વિચાર કર્યો, મારે પાણી પીવું છે, પણ સામે ઝાડ દેખાણું, પાણી દેખાણું, એટલે આ પાણી પીવા માટે ગયો. પણ પાણી પીધા પછી આવીને થોડાનો કરતો જાવ. રણ છે, આમાં વાપરતો જાવ. ક્યાંય પાણી મળે ને, આ જો વાયુ નો બનાવ્યો હોત તો કેટલાયના હાથમાં પાણી વિનાના વ્યાજાત. અને એક લીટી લખી, વાયુની માલકોર માણસ કરતા હું. માણસ જ્યારે અહીંયા આવશે, પાણી પીશે, એનો હાથમાં બીજા દિવસે બીજો મુસાફર આવ્યો, એને પાણી પીધું, લીટી જોઈ, માણસ કરતા હું નથી થતું. એને નીચે લખી નાખ્યું, કરનાર તો જોઈને કર્યા વિના કાંઈ થતું. એક વટે માર્ગો આવ્યો અને આવીને ચૈતર મહિનાનો ધોમ તડકો અને હરણનું ખોપરું ફાટી જાય. આવા તડકાની માલકોર આમ માટે ગયો, તાળે જીભ ચોટતી આવે છે. ફકીર આલ્યો આવે છે ચિત્રિયા. ખંભાની માલકોર ધોળી રહી ગઈ છે, એક હાથમાં ચીપ્યો છે અને ક્યાંય પાણી હોઠ છે ને કોરા થઈ નો બનાવ્યો તો કેટલા એને બોલવું છે પણ બોલાતું નથી. પાણી થવા મની ગયું. એવામાં સુરપા ગઈ, પાણી પીધું અને 2 લીટી વાંચી, માણસ કરતા હું નથી થતું. બીજી લીટીમાં લખ્યું તો કરનાર જોઈ. અને પાણી પીધા પછી વિચાર કર્યો, 2 કરું નથી થતું. એને નીચે લખી નાખ્યું, કરનાર તો જેવું તેવું ધારીશ ને તો થઈ જાય. નો થાય ને એવું ધારવા દે, આજ થાય છે કે નહીં. મારાથી નો થાય ને એવું માલકોર થાય છે કે નહીં. હું તો ચિત્રે હાલ ફકીર છું અને દિલ્હીને ગાદીને માથે અકબર શાહ બાદશાહ છે અને 3 દીકરીઓ છે સહેદાજી, અને એની વચ્ચે દીકરી આવે, મારે લગ્ન કરવા છે, થાય છે કે નહીં હું નક્કી કરી અને ફકીર સુરતા પડતી મૂકી અને દિલ્હીને માથે લોટ દીધી ગઈ. પાણી પીધું અને 2 લીટી વાંચી, માણસ કરતા હું નથી થતું. 2-5 દિવસનો ટાઈમ થયો ને, દિલ્હીના દરબારગઢની માલકોર થઈને ઉભો રહી ગયો. 18 ભલા ઝાટકીને અકબર ઉભો થઈ ગયો. માગો સાઈ શું જોઈ છે? ફકીર કે તારે બેટી છે? ઈ કે હા થાય ને એવું એટલી બેટી મને દઈ દે, મારે નિકાહ કરવા છે. અને દગલ ત્રાંબાજી બે આંખ થઈ ભાઈ, મારાથી નો થાય ને દિલ્હીનો શહેનશાહ ચિત્રે હાલ ફકીર છું. ઈ તો અકબરને એમ કહી દે, તારી દીકરી મને દઈ દે, મારે લગ્ન કરવા છે. પણ તલવારની મુઠને માથે હાથ જાય નો જાય. પણ કે વજીર ડાયો હતો ને, મને કીધું કે આપના ઈસમે કુછ ભેદ હે. મૂકી અને દિલ્હીને માથે ડોટ દીધી. એમના માં ફકીર તારી દીકરીને નથી માંગતો, આની માલકોર કાંઈક પડવું છે. 2-5 દિવસનો ટાઈમ થયો ને, દિલ્હીના દરબાર જાઓ દીકરીને કેવરાવો જઈ. અને દીકરીને કીધું, બેન અકબર ઉભો થઈ ગયો, ફકીર છે, ચિત્રે હાલ છે અને તારા હાથની માંગણી કરે છે. તું શું કહેવા માંગે? પોતાના માથાના વાળ હતા ને, એમાં એક હાચું મોચી નાખી માથું દિલ્હીનો શહેનશાહ એમાંથી એક જ મોતી કાઢી એને ફકીરના હાથમાં લીધું. લે બાબા, આવા થોડાક મોતી લઈ આવી દે ને, પછી હું તારી સાથે શાદી કરીશ.
તલવારની મૂઠ ને માથે હાથ જાય નો જાય જાય નો જાય પડખે વજીર ડાયો હાથમાં મોતી લઈ અને ટગર 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 દોઈ રહ્યો છે આપના એ મોતી કહાં મિલતા હે બીજા કે દરિયામાં મળે બાપુ દરિયા સિવાય હાચા મોતી નો મળે નથી માંગતો આની માલકોર કાક ભણવું છે બધું પડતું મૂકી અને ટૂંકમાં દરિયાના માથે દોડ દીધી દરિયાના સામે ચોળી પડતી મૂકી લાંબો હાથ કરી ફકીર ઉભો રહી ગયો મોતી દે દે માંગણી કરે છે તું મોતી દે દે પોતાના મોતી દે દે એક બે ને 3 દિવસ વ્યાગ્યા ને તાપ લાગી ગયો ફકીરનો ભાઈ મધરાતનો ગજરો માંગ્યો છે ને ઈ સમયને માથે દરિયાપીરની સવારી ધીરે ધીરે હાલી આવે ગાંડા ફકીરને જોયો પણ ફકીર ક્રોધમાં આવી ગયો આ 3 દીથી તારી પાસે ભલામણા ભીખ માંગી રહ્યો છું તું મારા હમે જોતો નથી દરિયો ખાલી કરી નાખું પાણીના ખપર દરિયામાંથી ભરી ભરીને એક બાજુ ઠલવવા માંડી મળે બાપુ દરિયા સિવાય હાચા મોતી નો મળે દરિયા પીર્યા ફકીરના હમે જોઉં સાઈ હું કહું છું કે દરિયા ખલાસ કરતા દોડ દીધી દરિયાના હમે બાપુ દરિયો ખલાસ નો થાય એનું કારણ એક ચીથરીમાંથી મોતી કાઢીને દીધો લે મોતી દે મોતી પારે જોઈ છે ગાયથી ચાર દિવસ વ્યા જાવ આજ ઉતારા માથે પ્રસંગ સુભાવલિયા મોતી ને આપી એક ગોળો ગદરોને પાછો હટાડ્યો અને દરિયાને જેમ દૂધનો ઉભરો ચડાવે ને એમ વેળો ચડાવી ચાર ગૌને માથે ફકીરના પગના ખોળાની માલગર ખાળ 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 મોતીના ઢગલા કરી દીધા લે બાબા એ મોતી દરિયો કરી નાખો પાણીના ખપર દરિયામાંથી ભરી કાંઈક જોળીમાં નાખ્યા કાંઈક જીથરે બાંધ્યા લઈ અને દિલ્હીના દરબારગઢની માલકોર આવી ગયો અને જ્યાં સૈન સામે જ્યાં મોતીનો ઢગલો કર્યો ને હા ત્યાં દિલ્હીની રોનક ફેરવી નાખી એક ચીથરીમાંથી મોતી કાઢીને હું તો દિલ્હીનો શહેનશાહ મારા ઘરે આવા હાચા મોતી નથી ને આ તો કોક અલ્લાહનો ફિરસ્તો છે જાઓ જાઓ દીકરીને તૈયાર કરો ને લઈ આવો પોતાની વચેડ દીકરીને તૈયાર કરીને દિલ્હીના દરબારગઢની માલકો લઈ આવ્યા છે ચડાવે ને એમ બેળો ચડાવી ત્યારે અકબર એમ કે છે લો સાઈ ये मेरी बेटी ખાળ 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 મોતી કરી દીધા તમે કહેતા ને મારી આની આરે મારે શાદી કરવી છે લગ્ન કરવા છે બાદશાહ કોણ હે કે બાપુ મારી બેટી છે ના દરબારગઢની માલકોર આવી ગઈ બસ હું તો તારોય બાપ છું તારી બેટી મારી બેટી નો હોય ભલામણ ઢગલો કર્યો ને તા દિલ્હીની રોનક હું તો તારો બાપ છું ભલામણ અને તારી દીકરી મારી નો હોય ઈ કે તો કર્યું શું કામ ઈ કે વાય પે લખાતા માણસ કરતા હું નથી થાતું બીજી લીટીમાં લખી તો કરનાર જોઈ મેં તો અખતરો કર્યો થાય છે કે નહીં આ રાણી પાટનો અખતરો છે બાપ થઈ ગયો અને હજી વંડી કરવાની બાકી વંડી ત્યારે અકબર એમ કે છે કે લો સાઈ એક અખતરાની માલકોર આમ જો ફરતો એવો દાદાનો વંડો થઈ જાય કદા ઢકડે ઠક રાણીપાટ આવી અને દાદાના ખોળાની માલકોર આવીને બેહી જાય ને એને બાપલિયાને મોજ આવે બે શબ્દોથી દાદાને વિનવી જેના ઘરેણા છે એવા ભોળાનાથને બે શબ્દોથી લઈ અને જે કાંઈ આવે ને બાપ યા દાદાના ખોળાની માલકોર મૂકીને જવાનું છે તમે જ દીધું છે અત્યાર સુધી દેતા આવ્યા છો અને તમારે જ દેવાનું હોય ઈ કે તો આ કર્યું શું કામ के भाव पे लिखा था मानस मद से शक्ति के रो साथ जटा में गंग वह दिन रात रात नमन दुनिया दम नमकार संग नाद करे जो દાદાના ખોલાની માલકોર ભરોસો ને દાદો એના 1000 કરોડ તમને આપી દેશે
નમસ્તસ્ય નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ મા વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. પધારેલા તમામ ભાઈઓ બહેનો વડીલો તમામના ચરણોમાં અમારા કોટી કોટી વંદન. અને અહીંયા ઉભેલા મિત્રોને આમ વિનંતી કરું છું, કારણ કે આમ હું કઈ એવો કઈ મોટો કેબિનેટ મંત્રી નથી કે હુકમ કરી શકું તમને, પણ આ બાજુ આમ આવતા રહ્યો ને તો વધારે મજા આવે. આવો ને, અમને તમારા દર્શન કરવાનો લાભ મળે, અમારે તમારા દર્શન કરવા. આ બાજુ આવો આવો. ભારતીય પરંપરા મુજબ એવા ગરબા ગણેશની વંદનાથી આપણે શરૂઆત કરીએ. એમ પાર્વતી જલ જીલણ ચલી એ વાલા નારી નવલે વેશ અંગડાનો મેલ ઉતારીને એના અંગડાનો એ મેલ ઉતારીને જી એના ઘડિયા ગણેશ ગૌરી તમારા પુત્રને ગૌરી તમારા પુત્રને સમરીએ સૌથી મોર. એમ ગૌરી તમારા પુત્રને એ અમે સમરીએ સૌથી મોર. દિવસે સમરે વેપારી વાણિયા ઓ તમને દિવસે એ સમરે વેપારી વાણિયા જી રાત્રે સમરે સંતને ચકોર. જી ગજાનન આયા હે રિધિ સિદ્ધિ લાયા નિર્ભય નામ સુનાયા એ ગુરુ નિર્ભય નામ સુનાયા નિર્ભય નામ સુનાયા. ગુણપતિ આયા ગજાનન આયા સિદ્ધિ સિદ્ધિ લાયા નિર્ભય નામ સુનાયા એ ગુરુ નિર્ભય નામ સુનાયા નિર્ભય નામ સુનાયા. સદગુરુ વિના બાત कैसे સાહેબ વિના બાત कैसे મળી જાય આપણા દેશી દેશી મળી જાય આપણા દેશી. મોતીડા મહાશયરમાં મોતી મહાશયરમાં મોતી સદગુરુ વિના બાત कैसे
साहेब बिना बात कैसी मली जाए अपना देसी मली जाए संत उपदेसी हिरला गुरुजी ओरे हाजा हिरला सदगुरु बिना बात कैसे साहेब बिना बात कैसे मली जाए अपना देसी देसी मली जाए संत उपदेसी सदगुरु बिना बात कैसी साहेब बिना बात कैसी मली जाए अपना देसी देसी मली जाए संत भेड़िया वाली माँ भगवती ने प्रार्थना करूं हे माँ ए जगदम्बा अजय रानीपाट गाम वासंगी ना सानिध्य में खरेखर जेवी रीते
કોઈ પનિહારી પાણી ભરીને જતી હોય, ત્રાંબા પિત્તળના બેડા હોય, ભેગી ઈંઢોણી હોય અને ઈંઢોણીમાં અલગ અલગ કલરના મોતીડા હોય, કોઈ લાલ હોય, કાળા હોય, પીળા હોય, ગુલાબી હોય, કાબર ચિત્રાય હોય, પણ ઈ અલગ અલગ કલરના મોતીડાથી ઈંઢોણી વધારે રૂડી લાગે એવી રીતે તમામ સમાજના અહીંયા આજે ભાઈઓ બહેનો એકત્ર થઈ અને અહીંયા ખરેખર આજની શોભામાં તમે જે વધારો કરો છો, ખરેખર ખૂબ જ વાલા લાગો છો. એટલે દાદાના સાનિધ્યમાં બધા મળ્યા છે એટલે ભાવથી પ્રેમથી જે મજા આવે ને અહીંયા વરતા રહેજો. અમે પાંખડીમાં આવ્યા છે, ફૂલમાં નહીં. અને અહીંયા જે કઈ આવે બધું નથી લઈ જવાનું, અમુક ટકા લઈ જશે. એટલે એવા વહેમમાં રહેતા નહીં કે આ બધું ડહડીને જતા રહે. અમારા પૂરતું તો અમે કરી લઈશ. કીડીને કણ હાથીને મણ દેનારો દાતા, જેને જેટલું તેને તેટલું. આ દાદો તલભાર કોઈને વધુ દેનાર નથી. ઈશ્વર તારી અકળ ગધી અને પતંગિયાના પેટમાં પતિ. એટલે વરતા રહેજો અને નહીતર આટલો પડકારો કરજો, કારણ કે એમાં તમારું કાંઈ રોકાણ નથી અને અહીંથી ગાય છે એમાં અમારું કાંઈ રોકાણ નથી. મોજમાં રહેવાનું, બરાબર. હરિગુણ વિના મારે ઘડીએ ના હાલે, ઘટડામાં રહું દુદાઈ રે હો. દાદાના ગુણ વિના ઘડીએ ના હાલે, મારે ઘટડામાં રહું દુદાઈ રે હો. કળ સુધારો મારા કંઠધણી રે દાદા, કળ સુધારો રે કાયમ કારીગર થઈ હે જપુ તને, કાયમ કારીગર થઈ જપુ તને, જૂની કળાના ગોસાઈ રે હો. આજના બાપુની મોઢા રંગીલું રાણી પાના પોકાર સુણીને વેલા પધારજો, સમર્થ દાતા સાઈ રે ઓ. મલા સમૂહ મોઢા પોકાર સુણીને વેલા પધારજો દાદા, સમર્થ દાતા સાઈ રે ઓ. અરજદાર ને આશરો તમારો, અરજદાર ને રે બાપા પકડજો ભાઈ એ જપુ તને, બાપા પકડજો ભાઈ એ જપુ તને, જૂની કળા રે ઓ. દાદાના ગુણ વિના ઘડીએ ના હાલે, ઘટડામાં રહું તાઈ રે ઓ.
शिष्य भणी जे ए अलख पुकारे आई रे हो स्वामी फुलकर दीनो शिष्य पुकारे अलख पुकारे आई रे हो दुर्मति दुख जा दूर करीने दुर्मति दुख जा रे दूर करीने हेरे जो दास सवाना दिल माई है ठकुतने धुनी कला ना दुसाई रे करनी मेले में करनी मेले में
પોતાનો ન ખાય, ભલે એની કેડના કટકા થાય તોય કરણી મેલે નહીં કાગડા. આમ તો હવે વધારે મારે સમય નથી લેવો, બેનને સાંભળવાના છે. અન્ય કલાકારો ઘણા બધા બાકી છે, કારણ કે બહુ બોલીને બકવા તણે મને બહુ લાગે છે બીક. પણ મને જેવું દેખાય છે ને એટલું બધું હજી આમ ખાલી અમથા આકલા પડકારા થાય છે. આમાં કઈ ના ખજૂરાનો ખાંડો ન થઈ જાય, ખાલી આમ 5-15 રૂપિયા અહીંયા આપી દો શું વાંધો છે. એટલે તમે આમ નજીક આવો ને તો મને નજીકથી તમારા દર્શન કરવાનો લાભ મળે, અને તમને જે પગમાં ખાલી ચડી ગયું હોય એ તમારા ફાયદા માટે, અને કંઈક આપણા પાપ ધોવાય દાદાના સાનિધ્યમાં. આનંદ કે પરમાણદા બાપ માણસે માણસે ફેર, 1 લાખો દેતા મળે નહીં અને બીજો તાંબિયાનો તેર. એક આવે આનંદ ઉપજે અને એક આવે હક થાય, એક વિદેશ ગયો ના વિસરાય અને બીજો પડખે ના પોહાય. દાદાનું એક ગીત ગાય અને મારી વાણીને વિરામ આપો છો. બુવાજી ઘણાને આમ હાલતી ગાડીઓ ચડવાની ટેવ હોય, તમે જોજો. એક જણો આમ વચ્ચે જ બોલી નાખે, કઈક આમ વાત જે આમ ચાલુ કરી હોય ને ત્યાં વચમાં બોલે. એમાં એક જગ્યાએ ધૂપે જવાનું થયું ને તો ઈ કે મારે આવવાનું, બીજા બધા કે ભાઈ તારે નથી આવવું, તું બધું બાફી મારે. અરે પણ કાંઈ નહીં બોલું, મને લઈ જાવ, અમારા સંબંધી હતા. અરે ભલે કાંઈ વાંધો નહીં, અને હારે લઈ ગયા. હવે ત્યાં ખરેખર જ્ઞાન ત્યાં બેઠા હતા ને સ્વાભાવિક વાત તો કરે. તેમાં આ ભાઈએ શરૂઆત કરી કે માજીને શું વાંધો હતો, શું તકલીફ હતી. પેલા ભાઈ કે માજી નહોતા, મારો 20 વર્ષનો દીકરો હતો. ઠીક, 20 વર્ષનો? હા. અત્યારે જમાનો એવો આવી ગયો ને મોબાઈલ નો, વોટ્સઅપ નો, ફેસબુક, આ જુવાનિયાઓનું કાંઈ. હું ગળાફાંસો ખાઈ ગયો. એટલે ભાઈ ગળાફાંસો નથી ખાઈ ગયો. આ હમણાં વરસાદ થોડોક ખેંચમાં વાડીએ ગયેલો ને, અમારે 80 ફૂટનો કૂવો, એમાં જરાક ડોકાણો, પાણી કેટલું ચડ્યું છે, તો એમાં લહેરીને પડી ગયો ને એમાં આ દુર્ઘટના થઈ. ઓહો, 80 ફૂટનો કૂવો, તો ગાજ તો ગયો હશે ને. એટલે કીધું છે એક આવે આનંદ ઉપજે, એક આવે હક થાય, એક વિદેશ ગયો ના વિસરાય અને બીજો પડખે ના પોહાય, એટલો માણસે માણસે ફેર. અને એવા દાદાના સાનિધ્યમાં આપણે બેઠા છીએ ત્યારે એક એમનું ગીત રજૂ કરી બેનને સાંભળ્યું. વાલ ભરેલા વાયક રે જીલેતા તો વાસુકી રેલો, વાલ ભરેલા વાયક રે જીલેતા તો વાસુકી રેલો.
એવો આયુનો આગેવાન રે આવે દાદો વાસુકી રે એવા વાલ ભરેલા વાયક રે જીલે દાદો વાસુકી રે જાય જાય વાસુકી દાદા
તાળી કરે ના વાગતા તાલ કરે છે ના ફરમાઈશ મળી એટલે થોડુંક લંબાવું. હવે દાદાના જ ગીત ગાવાની ફરમાઈશ મળે, કારણ કે જેમના સાનિધ્યમાં બેઠા છીએ આજ, એટલે એને આપણે વધારે રાજી કરીએ એવા દાદા